હેલો, નમસ્તે. મારી સાથે જોડાવા બદલ જોયફુલ જર્ની વિથ જાગૃતિ ગાંધીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. ન્યુરોપ્લાસ્ટિસિટી અને હોઓપોનોપોનો વિશે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. શું ક્યારેય તમને એવું લાગ્યું છે કે તમે તમારા જ વિચારોની જેલમાં કેદ થઈ ગયા છો? ભૂતકાળની કોઈ ભૂલ, કોઈ કડવી યાદ અથવા તો કોઈ પ્રત્યેનો ગુસ્સો એક ભારે વજન બનીને તમને અંદરથી કોરી ખાતો હોય એવું અનુભવાયું છે? આપણે ઘણીવાર માની લઈએ છીએ કે હું તો આવો જ છું, મારો સ્વભાવ જ આવો છે, હું મારી જાતને બદલી શકું તેમ નથી. પરંતુ આજે હું તમારી સાથે એક એવું અદૃશ્ય સત્ય શેર કરવા માગું છું જે વિજ્ઞાન દ્વારા પણ સાબિત થયું છે અને આપણી આધ્યાત્મિકતા પણ એ જ કહે છે. તમે ક્યાંય અટકેલા નથી. તમારી પાસે તમારા મનને બદલવાની અને તમારા હૃદયના દરેક ઘાને રૂઝવવાની અદ્ભુત શક્તિ છે. આ રહસ્યને સમજવા માટે આપણે બે અદ્ભુત વિભાવનાઓ એટલે કે કોન્સેપ્ટ્સને સાથે સમજીશું. વિજ્ઞાનની એક અદ્ભુત ભેટ જેને ન્યુરોપ્લાસ્ટિસિટી કહેવાય છે અને હવાઈની એક પ્રાચીન સુંદર ક્ષમા પદ્ધતિ જેને હોઓપોનોપોનો કહેવાય છે. વિજ્ઞાન શું કહે છે? ન્યુરોપ્લાસ્ટિસિટી શું કહે છે? સૌથી પહેલાં વિજ્ઞાનની વાત કરીએ. વર્ષો પહેલાં વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે એકવાર માણસ મોટો થઈ જાય એટલે એના મગજનો વિકાસ અટકી જાય છે. એની આદતો, એનો સ્વભાવ અને એની વિચારવાની શૈલી ક્યારેય બદલાતી નથી. પરંતુ આજના આધુનિક વિજ્ઞાને સાબિત કર્યું કે આ માન્યતા ખોટી છે અને તેમણે એક નવો શબ્દ આપ્યો, ન્યુરોપ્લાસ્ટિસિટી. આને એક સરળ ઉદાહરણથી સમજીએ. ધારો કે મગજ એક ગાઢ જંગલ છે. જ્યારે તમે કોઈ એક જ વિચાર વારંવાર કરો છો, જેમ કે ગુસ્સો, ચિંતા, ડર કે નકારાત્મકતા, ત્યારે તમે એ જંગલમાં એક જ રસ્તા પર વારંવાર ચાલો છો. તમે જેટલી વાર એ રસ્તા પર ચાલશો એટલો જ એ રસ્તો પાકો અને મોટો થતો જશે. મગજની ભાષામાં આને ન્યુરલ પાથવેઝ કહેવાય છે. જો તમે રોજ ચિંતા કે ફરિયાદ કરવાનો રસ્તો પકડશો તો મગજ ત્યાં એક પાક્કો હાઈવે બનાવી દેશે. પછી તમારી દરેક પ્રતિક્રિયા આપોઆપ નકારાત્મક જ બનશે. પરંતુ ન્યુરોપ્લાસ્ટિસિટીનો નિયમ કહે છે કે તમારું મગજ પથ્થર જેવું નથી, પરંતુ ભીની માટી જેવું છે. જે ક્ષણે તમે એ જૂના નકારાત્મક રસ્તા પર ચાલવાનું બંધ કરો છો અને સભાનપણે એક નવો રસ્તો પસંદ કરો છો, શાંતિનો, પ્રેમનો અને સંતોષનો, ત્યારે મગજનો પેલો જૂનો નકારાત્મક હાઈવે ધીમે ધીમે અદૃશ્ય થવા લાગે છે અને નવો સકારાત્મક રસ્તો પાકો બનતો જાય છે. તમે ધારો ત્યારે તમારા વિચારો બદલીને તમારા મગજની રચના બદલી શકો છો. હવે વાત કરીશું આધ્યાત્મિક સારવાર હોઓપોનોપોનો વિશે. વિજ્ઞાને તો કહી દીધું કે બદલાવ શક્ય છે, પરંતુ મગજમાંથી એ જૂની કડવી યાદો અને નકારાત્મકતાના કચરાને સાફ કેવી રીતે કરવું? તેના માટે આપણી પાસે એક અદ્ભુત આધ્યાત્મિક ચાવી છે, હોઓપોનોપોનો. હોઓપોનોપોનો એ હવાઈ દેશની એક બહુ જ જૂની અને શક્તિશાળી પ્રાર્થના છે જેનો અર્થ થાય છે ભૂલને સુધારવી અથવા તો બધું બરાબર કરવું. આપણે આપણા અર્ધજાગ્રત મન, સબકોન્શિયસ માઇન્ડમાં વર્ષો જૂનો દુઃખ અને ગુસ્સાનો ડેટા ભરી રાખ્યો છે. જ્યારે આપણે કોઈ વ્યક્તિ પર ગુસ્સે થઈએ છીએ ત્યારે વાસ્તવમાં બહારની વ્યક્તિ તો માત્ર એક નિમિત્ત છે, તકલીફ આપણા અંદરના ડેટામાં છે. હોઓપોનોપોનો આપણને શીખવે છે કે આપણી આસપાસ જે કંઈ પણ ઘટી રહ્યું છે તેની 100% જવાબદારી આપણી પોતાની છે. આપણે બહારની દુનિયાને બદલવાની જરૂર નથી, બસ આપણા અંદર ચાલી રહેલા એ જૂના રેકોર્ડિંગને સાફ કરવાનું છે અને તેને સાફ કરવા માટેના 4 જાદુઈ વાક્યો આ પ્રમાણે છે.
આઈ એમ સોરી, હું દિલગીર છું કે મારા અજાણતા પણ મારા મનમાં આ નકારાત્મક વિચારો ચાલી રહ્યા છે. પ્લીઝ ફોરગીવ મી. કૃપા કરીને મને માફ કરો કે મેં આ નકારાત્મક ઉર્જાને પકડી રાખી. થેન્ક યુ. તમારો આભાર કે તમે આ ભારે હૃદયને હળવું કરી રહ્યા છો અને મને હિલિંગ આપી રહ્યા છો. આઈ લવ યુ. હું મારી જાતને અને આ બ્રહ્માંડને પ્રેમ કરું છું. જ્યારે તમે શાંતિથી બેસીને આ 4 વાક્યોનું પુનરાવર્તન કરો છો ત્યારે માત્ર આધ્યાત્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક ચમત્કાર થાય છે. એક તરફ તમે હોઓપોનોપોનો દ્વારા તમારા હૃદયમાંથી ક્ષમાની ભાવના જગાડીને ભૂતકાળના બોજને મુક્ત કરો છો અને બીજી તરફ વિજ્ઞાનની દૃષ્ટિએ તમે ન્યુરોપ્લાસ્ટિસિટીનો ઉપયોગ કરી રહ્યા છો. ગુસ્સો કે વેર રાખવાની જૂની પેટર્નને તોડીને તમે તમારા મગજમાં પ્રેમ અને શાંતિનો નવો હાઈવે બનાવી રહ્યા છો. યાદ રાખજો, ક્ષમા કોઈ બીજા વ્યક્તિ માટે નથી હોતી. ક્ષમા એ ભેટ છે જે તમે તમારી જાતને આપો છો જેથી તમે મુક્ત થઈ શકો. તો આવો આજે આપણે આપણી જાત સાથે એક વચન લઈએ. ભૂતકાળના દુઃખોના રસ્તે ચાલવાનું બંધ કરીએ, આપણા અંદરના મનને સાફ કરીએ અને પ્રેમ અને આનંદથી સબર એક નવી સફર શરૂ કરીએ. ખૂબ ખૂબ આભાર. હસતા રહો અને તમારી જીવનયાત્રાને સુંદર બનાવતા રહો. સ્પ્રેડ ધ લવ.